શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટરને વિવિધ પ્રશ્નોની રજૂઆત અંગે આવેદનપત્ર આપ્યું। બોટાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા બોટાદ કલેક્ટરને બોટાદ નગરપાલિકા વિરુદ્ધ આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેમાં વિવિધ પ્રશ્નોની રજૂઆત કરેલ છે, જેમ કે બોટાદમાં રસ્તા પર પડેલા ખાડા ફક્ત ધૂળથી પૂરવામાં આવે છે, જેને ડામર કે સિમેન્ટથી પૂરવા, તેમજ બોટાદમાં 9 દિવસે પાણી આવે છે તે 2 થી 3 દિવસમાં આપવું, તથા બોટાદ નગરપાલિકા દ્વારા જે ડબલ વેરો કરવામાં આવે છે તેને ઘટાડી મૂળ વેરો હતો તે રાખવો। બોટાદમાં રખડતા ઢોરનો ખૂબ જ ત્રાસ વધી ગયેલ છે, તે અંગે કાર્યવાહી કરવી, તેમજ ગટર લાઇનનો જે બ્લોક થયેલ છે તે સાફ કરવી, તથા બોટાદમાં આવેલ નદીઓ પણ સાફ કરાવી, જેમાં વિવિધ 8 મુદ્દાઓની માગણી સાથે આવેદનપત્ર આપી માંગ કરવામાં આવી હતી કે આ તકદે આ લોકોની સુવિધા પૂરી કરવામાં આવે। જો આ કાર્યવાહી તાકીદે કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। મારું નામ સિકંદર જોખિયા। હા, આજે અમે બોટાદ કલેક્ટર ઓફિસ ખાતે અમે એક કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે, જે બોટાદની સુખાકારી માટે, જે બોટાદના સળગતા પ્રશ્નો છે, જેવી રીતે બોટાદના રોડ રસ્તા, પછી નદીઓ છે એ પણ ખૂબ ભરેલી છે, ગંદકી કચરાના ઢગ ઠેર ઠેર ભરેલા છે, અને રોડ ઉપર તમે જ્યાં ત્યાં જે રોડ ઉપર જાઓ ત્યાં રખડતા પશુઓ બેઠા છે, તેનો આજ સુધી નિકાલ કરવામાં આવ્યો નથી, જેથી અમે આજ કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે। અને બીજું કે ટેક્સ જે અસહ્ય વધારવામાં આવ્યો છે, એવી જિલ્લાને લેવલ એવી સુખાકારી બોટાદમાં મળતી નથી, એવો ટેક્સ વધારવામાં આવ્યો છે, જેથી આજે અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે। અમારા 8 થી 10 પ્રશ્નો છે, તેનો જલ્દી હલ કરવામાં આવે। આ નિકાલ કરવામાં નહીં આવે તો આપ કેવા પગલાં ભરશો? અમારી જો આ માંગણીનો નહીં સંતોષાય તો અમે ઉગ્ર આંદોલન કરશું અને નગરપાલિકાનો ઘેરાવ પણ કરશું।